અસત્ય પર સત્યના વિજય સમા હોળી પર્વના ફાગણ પૂર્ણિમાએ ગ્રહણ હોવાથી સોમવારે હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ થયા હતા. ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સોમવારે સાંજે હોળી પર્વ મનાવવાનું હોય. તજજ્ઞો અને શાસ્ત્ર મુજબ સોમવારે ભદ્રા હોવાથી સૂર્યાસ્ત પછીના 2.5 કલાક સુધી હોળી પ્રગટાવવાનો સમય છે. મંગળવારે ચંદ્રગ્રહણ પૂરું થાય છે અને પૂર્ણિમા પણ પૂર્ણ થતી હોવાથી હોળી આગલા દિવસે મનાવવામાં આવી રહી છે. વિવિધ સ્થળે હોળી પ્રગટાવવા માટે રંગોળી સાથે લાકડા, છાણા, હાડા, પતંગો વગેરેને સજાવીને શ્રદ્ધાળુઓ સજ્જ થયા છે. જોકે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષની જેમ હોળીના બીજે દિવસે નહીં પણ એક દિવસ છોડીને બુધવારે કરવામાં આવશે. હોળીના પગલે ધાણી, ચણા, ખજૂર, સેવની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. ભારતમાં પરંપરા મુજબ હોળી પ્રગટાવી આસુરી શક્તિ દેવી શક્તિના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોલિકા પૂજન દરમિયાન પાણીની ધાર સાથે પ્રદક્ષિણા ફરતા રહી હોળીમાં શ્રીફળ, ધાણી, ખજૂર વગેરે ચડાવવાની સાથે વર્ષ પર્યંત તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.